રાધનપુરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપરના દબાણો હટાવાયા, લારી ગલ્લા ગેરકાયદેસર દબાણો તોડાયા। ગરીબ પ્રજાને હેરાન કરતા અધિકારીઓ બિલ્ડરો સામે મૌન। બિલ્ડરોના ગેરકાયદેસર પાકા દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપ। રાધનપુર નગરને અડીને પ્રસાર થતા નેશનલ હાઈવે નંબર 27ના સર્વિસ રોડ ઉપરના ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અચાનક તંત્ર દ્વારા ગરીબ પરિવારોને કોઈપણ નોટિસ કે જાણ કર્યા વગર લારી ગલ્લા હટાવી રોજગારી છીનવી લેવામાં આવી હતી, જ્યારે કેટલાક બિલ્ડરોના ગેરકાયદેસર પાકા દબાણો સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા તંત્ર સામે લોકોની નારાજગી જોવા મળી હતી। રાધનપુરના હાઈવેના સર્વિસ રોડના ફૂટપાથ ઉપર ગેરકાયદેસર મૂકવામાં આવેલ લારી ગલ્લા હટાવવાની કામગીરી અચાનક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। મોડી સાંજે નેશનલ હાઈવેના કર્મચારીઓ, નગરપાલિકાની ટીમ તેમજ મદદનીશ કલેક્ટર, ડીવાયએસપી, પોલીસ કાફલા સહિત તંત્રનું હાઈવે પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રોજે રોજ કમાઈને ઘર ચલાવતા ગરીબ પરિવારોના લોકોના લારી ગલ્લા હટી જતા તેમની રોજગારી છીનવાઈ જતા તંત્ર સામે નારાજગી જોવા મળી હતી, જ્યારે શહેરમાં કેટલાક બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પાકા દબાણો કરેલા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી। અહેવાલ વી.કે. ડાભાની।